life without planning is really a training institution. બિલકુલ સમાજની વિચારસરણીથી વિરુદ્ધ વાતો કરી રહ્યો છે. ડગલે ને પગલે યોજનાઓ ઘડીને વિચારીને નક્કી કરીને ચાલતા સમાજમાં એવું કહેવું કે વિચાર્યા વગર જીવાતી જિંદગી એ શિક્ષણ સંસ્થા છે. બહુ ખતરનાક. હા, પણ મેં એક કાવ્યની પંક્તિ વાંચી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. કોલંબસ હોય કે વાસ્કો દ ગામા હોય, નીકળી પડ્યા હતા ને જહાજ લઈને. ખબર નહોતી ભારત ક્યાં છે, અમેરિકા ક્યાં છે, ખબર નહોતી. સમુદ્રના પાણી અને ઉપર આકાશ એક જ સરખું બિચારાને દેખાયા કરે. ત્યાં રસ્તામાં સમુદ્રમાં કોઈ જગ્યાએ માઇલસ્ટોન તો છે નહીં, બધી બાજુ સમુદ્ર સમુદ્ર, અને છતાં અથડાતા કૂટાતા એવું સાંભળ્યું. પાણી હતું પણ ખારું, પીવાનું ખૂટી ગયું. મહિનાઓ પસાર થઈ જાય તો ખોરાક પણ ખૂટી જાય. અને વારે ઘડીએ તોફાનો, દરિયો કઈ થોડી સ્થિર રહે. આ બધું જ ભોગવ્યું, એ લોકોએ સહન કર્યું. પરિણામે વિશ્વના મહાપ્રવાસીઓ બન્યા કે ન બન્યા. આજે અમેરિકામાં કોલંબસ ડે ઉજવાય છે. જિંદગીમાં બધું આયોજનબદ્ધ રીતે થાય તો એ પ્રમાણે જ જીવાય. પણ કોઈ યોજના જ નહીં. આ બાજુથી અથડાઈએ, આ બાજુથી ઠોકર વાગે, અહીંથી પડીએ, ત્યાંથી પડીએ, કશું ધાર્યું ના થાય, બધું જ અણધાર્યું થાય. તો બધા અણધાર્યામાં કેવી રીતે જીવવું એ આવડતું જાય કે ના આવડતું જાય. રસ્તામાં ગરમી પડી, ઠંડી પડી, બરફ પડ્યો, વરસાદ પડ્યો, દરેક વખતે ચાલવાની ગતિ, ચાલવાનો રસ્તો બદલાશે કે નહીં બદલાય? જેમ જેમ નડતર વધુ ને વધુ આવતું જાય, એ તો આયોજનમાં હતું જ નહીં. બાઇક લઈને નીકળ્યા, પેટ્રોલનું આયોજન હતું તો ટાંકી ફૂલ કરાવી દીધી. પણ પંક્ચર પડશે એવું આયોજન હતું? આગળનું વ્હીલ છૂટું પડીને આગળ આપણી સામે રોડ ઉપર દોડતું હશે એવું આયોજન હતું? આપણે બાઇક લઈને જઈએ છીએ અને સામે આવતી ગાડીની બ્રેક ફેલ થઈ જાય અને આપણે રસ્તો છોડીને નીચે ખાડામાં ઉતરી જઈશું. આ આયોજન હતું? નહીં. એ વખતે અથડાયા, એ વખતે કૂટાયા, એ વખતે ગભરામણ થઈ. કેટલું બધું નવું નવું થયું. આ બધું ઘરે સોફામાં બેસીને ટ્રાવેલ ઇન્ડિયા નામની સિરિયલ જોતા થાત? ના થાત ને. એટલે કહું છું, જીવન જ્યારે કોઈ આયોજનથી નથી જીવાતું ત્યારે દરેક ડગલે પગલે જીવનને ન ધારેલું બધું આવતું જાય છે અને જીવન એમાંથી પસાર થતું જાય છે. અને પસાર થતા થતા શીખવાનું ને ના શીખવાનું બધું શીખતું જાય છે. માટે એક માસ્ટરપીસ લાઈફ તૈયાર થાય છે.